હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર મિત્રો ધોરણ 10 વિષય ગુજરાતી, જે અંદર તમારા દ્વિતીય પરીક્ષા 2024ની અંદર નવી બ્લુપ્રિન્ટના આધારે વિભાગ સીનું આપણે સોલ્યુશન જોવાના છીએ. વિભાગ એ બીનું સોલ્યુશન આપણે ચેનલ પર મુકાઈ ગયું છે. અન્ય વિષયના પણ મિત્રો મુકાઈ ગયેલ છે, તો એ પણ જોઈ લેશો. અને આપણે જોઈએ વ્યાકરણ વિભાગ સી. માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. નીચેના બે શબ્દો સાચી જોડણી લખવાના છે. જેની અંદર જોઈએ કીર્તિ, તો કીર્તિ આવી રીતે લખાશે. અને ત્યારબાદ છે કૈલાસ, તો કૈલાસ આવી રીતે લખાશે. ત્યારબાદ આગળ જઈએ, જેની અંદર સાચી સંધિ લખવાની છે. સત પ્લસ તા, તો શ્રદ્ધા. અને નીચેનો સમાસ ઓળખાવો. દરિદ્ર નારાયણ, તો એ મધ્યમ લોપી સમાસ થશે. આગળ છે નીચે બંને શબ્દોના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. દિન, તો અહીં રાખ થશે, જ્યારે અહીં દિન છે તો દિવસ થશે. મિત્રો જો તમે વિભાગ સીની અંદર પૂરા માર્ક્સ મેળવી લીધા તો તમારું રિઝલ્ટ સારું એવું બની શકે છે. કારણ કે અહીં જે છે મિત્રો ટૂંકું લખવાનું હોય છે અને માર્ક્સ પૂરા મળતા હોય છે, જો તમને સારું વ્યાકરણ ફાવતું હોય તો. નીચેના વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. આ પહેલો અલંકાર ઓળખો, જેમાં સંધ્યા રમત છે, ક્ષિતિજે ઉમંગ, તો કયો આવશે? સજીવા રોપણ. આગળ યોગ્ય પ્રત્યય ઓળખવો, તો જેની અંદર વાર્ષિક, તો પર પ્રત્યય થશે. જેની અંદર અહીં ઓપ્શન આ પ્રમાણે થશે, કારણ કે વર્ષ પહેલું વર્ષ, પછી ઈક આવશે પ્લસ ઈક, તો પર પ્રત્યય આ પ્રમાણે થશે. તો આગળ જોઈએ, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. નદી, તો સરિતા. અને પૃથ્વી, તો વસુધા. આગળ નીચેની સંજ્ઞાઓ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. 10મા નંબર છે લાગણી, તો એ ભાવવાચક થશે. રૂઢિપ્રયોગનો અર્થ લખો. ગળે ઉતરવો, તો સરળતાથી સમજાઈ જવું. અમુક વાત આપણે કહેતા હોય છે કે હા હવે મને વાત આ ગળે ઉતરી, તો સારી રીતે સમજ મેળવી અથવા સમજાઈ જવું. આગળ છે આપેલી કહેવતોનો અર્થ લખો. બોરડીને ત્યાં વળે કાંકી કેવી, તો જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય. આગળ જોઈએ, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ જેનો એક પણ શત્રુ નથી, તો અજાત શત્રુ. નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ દુર્ગંધ, તો સુગંધ. ત્યારબાદ આગળ છે સૂચના મુજબ લખવાનું છે. વાક્યના કર્તરી બનાવવાનું છે. ચીનના લોકો વડે ડૉક્ટરને સજા કરવામાં આવી, તો ચીનના લોકો ડૉક્ટરને સજા કરતા. આગળ નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. આઈ, તો અહીં. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર પણ લખવાનો છે. તો અમારી શાળામાં આજે શિક્ષણ મંત્રી આવ્યા હતા, તો વિશેષણ આજે. અને કયો પ્રકાર, તો કે સંખ્યાવાચક વિશેષણ થશે. ત્યારબાદ છે આગળ, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. જેની અંદર જોઈએ તો કે રિસીવર પછાડી સુખી બહાર દોડી ગઈ, તો ક્રિયા વિશેષણ બહાર. કયો પ્રકાર, તો સ્થાનવાચક ક્રિયા વિશેષણ. શબ્દના ધ્વનિ ખટકો છૂટા પાડો, તો રાજચંદ્ર, તો ર પ્લસ આ પ્લસ જ પ્લસ અ પ્લસ ચ પ્લસ ન પ્લસ અ પ્લસ દ પ્લસ ર પ્લસ અ. અંદર ર જ ચ અને દ્ર આ મેન શબ્દ છે, તો તેને આપણે ખોડા કરી દેવાના રહેશે. આગળ નીચેના વાક્યને પ્રેરક અથવા ભાવે વાક્ય રચના બનાવો. તો વાક્યનો પ્રેરક બનાવવાનું છે. વિદ્યાર્થીઓએ શાળાના મેદાનોમાં વૃક્ષો વાવ્યા, તો શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનોમાં વૃક્ષો વવડાવ્યા. છંદનું બંધારણ જણાવો. શિખંડી છંદનું બંધારણ, તો શિખંડી છંદની અંદર 17 અક્ષર આવે, જેમાં યતિ 6 થી 6 અને પછી 12 અક્ષરે આવશે. જેના ગણ જોવા જઈએ તો યમન સપ લગા. ત્યારબાદ છે આગળ, નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થોત્તમ મળ્યો, તો શિખંડી છંદ થશે. મિત્રો હવે તમારો વિભાગ ડીનું સોલ્યુશન મેળવવું છે, તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જાઓ, અથવા તો પછી આપણે ચેનલ પર જશો, ત્યાં પણ વિભાગ વાઇઝ સોલ્યુશનના તમે વિડીયોઝ જોઈ શકશો. એથી પર ક્લિક કરીને જોઈ શકશો. અન્ય વિષયના પણ મિત્રો વિડીયો આપેલા છે, તો એ પણ નિહાળો. અને મોસ્ટ આઈએમપી જે આ પેપરો છે એ દરેકે દરેક મિત્રો તૈયાર કરશો. ફક્ત જોવા ખાતર નહીં, પરંતુ સારી રીતે તૈયાર કરશો તો સારું રિઝલ્ટ આવશે.